ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન લેક્ચર નંબર 3 હવે આપણે ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવા માટે અવર્ગીકૃત માહિતી અને અસતત માહિતીની રીતનો અભ્યાસ કરેલો. આજે આપણે સતત માહિતીનો અભ્યાસ કરીશું. સતત માહિતી એટલે કે વર્ગવાળી માહિતી. આમાં સૂત્ર કાંઈ બદલતા નથી, અગાઉ આવતા તો આપણે એ જ સૂત્ર મૂકવાના. પહેલો દાખલો, ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. પહેલો દાખલો, ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. હવે આપણને રકમમાં વર્ગ આપેલા છે. વર્ગ આપેલા હોય એટલે તમારે ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવાનું, એટલે વર્ગ એફઆઈ અને સી એફઆઈ. દાખલો પહેલો, વર્ગ એફઆઈ અને સી એફઆઈ. 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 4, 8, 10, 6, 2. તો આવી રીતે રકમ આવે. 8 ને 4 12 ને 10 22 ને 6 28 ને 2 30. તો સતત માહિતીમાં વર્ગ આવે એ તો આપણને ખ્યાલ જ છે. અગાઉ આપણે ચેપ્ટર નંબર 3માં રકમ આવી ગયેલી છે બધી. સતત માહિતીમાં વર્ગ આવે, અસતતમાં એક્સઆઈ અને એફઆઈ આવે, અને અવર્ગીકૃતમાં એમનામ છૂટા પ્રાપ્તાંકો હોય. હવે જ્યારે તમારે વર્ગ એફઆઈ હોય ત્યારે સીએફઆઈની કોલમ કરવાની, કારણ કે ક્યુ અને Q1 અને Q3 શોધવાના છે સૌ પ્રથમ. તો સીએફઆઈ પહેલાં 4, 4 ને 8 12, 12 ને 10 22, 22 ને 6 28, 28 ને 2 30. હવે તમારે સૌ પ્રથમ કામ Q1 શોધવાનો. Q1 મળી જાય પછી Q3 શોધવાનો, પછી તમારે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકવાનું અને વિચલાંકનું. એટલે સૌ પ્રથમ આપણે Q1 શોધી. Q1 જે n/4 મૂ અવલોકન. આ સૂત્ર અગાઉ આવી ગયા, લખાવ્યા નથી. ત્રીજા ચેપ્ટરમાં Q1 ને Q3 ના આવી ગયા હતા. જે એટલે 1, n એટલે 30, 30/4, 30/4 એટલે 7.5 ગુણ્યા 1 એટલે 7.5. સીએફઆઈમાં જોતા, સીએફઆઈમાં જોવાનું કેમાં સમાવેશ થાય. 7.5નો સમાવેશ બીજા જ વર્ગમાં થાય છે. 12માં જ સમાવેશ થઈ જશે, એટલે 15 થી 20નો વર્ગ મળશે તમને. તો પહેલો વર્ગ 15 થી 20. હવે આપણે સૂત્ર મૂકી Q1 L જે n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે કે 15, અહીંયા મૂકવાના 7.5. CF એટલે ઉપરની જે હોય 4 અને Fમાં 8, અહીંયા 4 F 8. C એટલે બેયનું અંતર, આ બેયનું વર્ગ લંબાઈ 5ની છે, એટલે C બરાબર 5. 15, 7.5માં 4 બાદ એટલે 3.5 છેદમાં 8 ગુણ્યા 5. 3.5 ગુણ્યા 5નો ગુણાકાર કરીએ એટલે 17.5. 15 પ્લસ 17.5 છેદમાં 8. 17.5/8 એટલે 2.19. બેયનો સરવાળો 17.19. આ આપણને Q1 મળ્યો. સૌ પ્રથમ તમારે Q1 શોધવાનું હોય. Q1 મળી જાય ત્યારબાદ તમારે Q3 શોધવાનો, પછી આ બે સૂત્ર મૂકવાના આવે. હવે આપણે Q3ની ગણતરી કરી. Q3 બરાબર Q3 જે n/4 મૂ અવલોકન 3 n 30/4
7.5 એને ગુણ્યા 3 22.5 CFIમાં જોતા 22.5નો સમાવેશ 22માં ન થાય, 22.5 છે 28માં સમાવેશ થાય. જો 22.5 લખેલા છે, 22.5 એટલે 22થી મોટા કહેવાય, તેનો સમાવેશ 28માં થાય તો વર્ગ મળે 25 થી 30 વર્ગ, 25 થી 30નો વર્ગ મળે તમને. હવે આપણે સૂત્ર મૂકી Q3L જે n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે 25, અહીંયા આવશે 22.5, CFમાં ઉપરના 22, Fમાં આવશે 6, Cમાં 5, 25, 22.5માંથી 22 બાદ 0.5 છેદમાં 6 ગુણ્યા 5, 0.5 ગુણ્યા 5 એટલે 2.5 છેદમાં 6, 2.5 ભાગ્યા 6 એટલે 0.42, 25.0.42 તો Q3 મળે 25.42. Q1 અને Q3 મળી ગયા. આ Q3 મળ્યો, Q1 અને Q3 મળી જાય. હવે તમારે ચતુર્થક વિચલન અને વિચલાંકનું સૂત્ર મૂકવાનું. તો પહેલાં આપણે ચતુર્થક વિચલનનું QD વાળું સૂત્ર મૂકશું. QD Q3 માઇનસ QD Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 25.42, Q1 17.19 છેદમાં 2. 25.42માંથી 17.19 બાદ એટલે 8.23 એને ભાગ્યા 2 એટલે આપણને આન્સર મળે 4.12. તો ચતુર્થક વિચલનનો આન્સર 4.12 આન્સર મળે, 4.12. ત્યારબાદ વિચલાંક, વિચલાંક એનું સૂત્ર આવું આવશે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 એટલે 25.42 માઇનસ 17.19 છેદમાં 25.42 17.19. ઉપર બાદબાકી કરીએ એટલે 8.23, નીચે સરવાળો કરીએ એટલે 42.61, પછી ભાગાકાર 0.19. તો આ રીતે તમારે ટોટલ 4 સૂત્ર મૂકવાના થાય. પહેલું Q1 શોધવાનું, પહેલું તમારે વર્ગ FI અને CFI 3 કોલમનું કોષ્ટક કરવાનું. Q1 અને Q3 મળી જાય પછી આ સૂત્ર અગાઉ આપણે મૂકતા હતા એ જ સૂત્ર આવશે બધી રીતમાં, અવર્ગીકૃત હોય, અસતત હોય કે સતત હોય, ત્રણેયમાં તમારે આ જ સૂત્ર આવશે QD અને વિચલાંકનું. QDનું Q3 માઇનસ Q1 છેદમાં 2, આ વિચલાંક એનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, પછી Q3માંથી Q1 બાદ અહીંયા Q3માં Q1 પ્લસ, પછી ભાગાકાર કરી નાખો એટલે આ આન્સર પોઈન્ટમાં મળે. એટલે વિચલાંકનો આન્સર પોઈન્ટમાં આવશે, આનો આન્સર પોઈન્ટમાં નો પણ આવે કારણ કે આમાં 0 પોઈન્ટ આગળ આવશે. તો આ 4 સૂત્ર મૂકીને તમારે ચતુર્થક વિચલન અને વિચલાંક શોધવાનું થાય. હજી આપણે દાખલા નંબર 2નો અભ્યાસ કરી. ચાલો દાખલા નંબર 2, ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. વર્ગ FI CFI વર્ગમાં 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120, 8, 6, 12, 4, 6, આનો સરવાળો 8 ને 6 14 ને 12 26 ને 4 30 ને 36. CFI 8,
8 ને 6 14, 14 ને 12 26, 26 ને 4 30, 30 ને 6 36. તો વર્ગ એફઆઈ અને સીએફઆઈ. હવે આપણે સૌપ્રથમ Q1 શોધવાનો. Q1 જે એનના છેદમાં 4 મું અવલોકન જે બરાબર 1 n 36/4 એટલે 9, 9 ગુણ્યા 1 એટલે 9. સીએફઆઈમાં જોતા 9નો સમાવેશ બીજા જ વર્ગમાં થાય 40 થી 60ના વર્ગમાં. તો વર્ગ મળશે 40 થી 60. હવે સૂત્ર Q1 L જે એનના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L 40, અહીંયા આવશે 9. આવડા ઉપરના હોય એને CF અને આને F કહેવાય એટલે 8 અને નીચે 6. 20ની વર્ગ લંબાઈ છે, બે વચ્ચે 20નું અંતર છે એટલે C બરાબર 20. 40 9માંથી 8 એટલે 1/6 ગુણ્યા 20. 20 ગુણ્યા 1 એટલે 20. 20/6. 20/6 એટલે 3.33. બેનો સરવાળો 43.33. Q1 મળે 43.33. હવે Q1 આવી ગયો એટલે હવે આપણે Q3 શોધવાનો. તો Q3 માટેનું સૂત્ર Q3 જે એનના છેદમાં 4 મું અવલોકન 3 n 36/4 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે 27. સીએફઆઈમાં જોતા 27નો સમાવેશ 80 થી 100ના વર્ગમાં થાય. 80 થી 100નો વર્ગ મળશે તમને. 26માં ન થાય, 80 થી 100 એટલે વર્ગ 80 થી 100. સૂત્ર Q3 L જે એનના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L 80, અહીંયા આવશે 27, CFમાં આવશે 26, Fમાં 4, C 20. 80, 27 માઇનસ 26 એટલે 1, નીચે 4 અને 20. 80 20/4 એટલે 20/4 એટલે કે 5. 80 ને 5 85 એટલે Q3 મળશે 85. Q3નો આન્સર 85. હવે આપણે મેઇન સૂત્ર ચતુર્થક વિચલન અને વિચલાંકનું મૂકવાનું. તો પહેલાં આપણે ચતુર્થક વિચલન QD Q3 માઇનસ Q1 છેદમાં 2 85 માઇનસ 43.33 છેદમાં 2 બાદ બાકી કરી લે 41.67 એના છેદમાં 2 ભાગાકાર 20.84. તો આપણને QDનો આન્સર મળે 20.84. હવે વિચલાંક એનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં 2 છેદમાં Q3 પ્લસ Q1. Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો Q3 85 માઇનસ 43.33 છેદમાં 85 પ્લસ 43.33. ઉપર બાદ કરીએ એટલે 41.67. નીચે સરવાળો 128.33. એનો ભાગાકાર કરીએ એટલે 0.32. તો આ રીતે
બધા દાખલા 4 સૂત્ર મૂકવાના, Q1 Q3 પછી QD અને વિચલાંક. 4 સૂત્ર મૂકો એટલે તમને આની કિંમત મળી જાય. હજી એક આપણે ત્રીજો દાખલો એક અભ્યાસ કરી. ચાલો, દાખલા નંબર 3, ચતુર્થક વિચલન અને વિચલાંક શોધો. એમાં વર્ગ આપ્યા છે. દાખલા નંબર 3, વર્ગ FI અને CFI. વર્ગ 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69. FI 6, 10, 12, 10, 8, 6. આનો સરવાળો 10 ને 6 16, 16 ને 12 28, ને 38, ને 8 46, ને 6 52. n બરાબર 52. હવે જો આને અનિવારક વર્ગ આપ્યા છે. જો અહીં 19 પૂરું થયું, 20 થી ચાલુ થયું, 29 પૂરું થયું, 30 થી ચાલુ થયું. આમાં Lમાં 0.5 બાદ કરવાના અને Cમાં 10 લખવાના. વર્ગ લંબાઈ તો 10ની જ કહેવાય. જો 10 10નું જ અંતર છે, ઊભી લાઈન જોવો એટલે Lમાં 0.5 બાદ કરવાના. બીજું કાંઈ નવું નથી. બાકી તો જે 4 સૂત્ર મૂકતા તે 4 સૂત્ર એ જ પ્રમાણે કરવાના. એટલે ખાલી Lમાં ધ્યાન રાખવાનું. પહેલાં CFI 6, 6 ને 10 16, 16 ને 12 28, 28 ને 10 38, 38 ને 8 46, 46 ને 6 52. હવે આપણે સૌપ્રથમ Q1 શોધવાનો. Q1 જે n/4 મૂળ અવલોકન. જે એટલે 1. 52/4. 52/4 કરી એટલે 13. પછી બેયનો ગુણાકાર 1 × 13 13. CFIમાં જોતા 13નો સમાવેશ બીજા વર્ગમાં થાય 20 થી 29માં. 13નો સમાવેશ 20 થી 29ના વર્ગમાં થાય. હવે આપણે સૂત્ર મૂકી Q1 જે L જે n/4 - CF છેદમાં F × C. Lમાં 0.5 બાદ કરવાનો. 20 નહીં લખવાના, 19.5. 19.5 અહીંયા 13 ઉપર હોય એટલે 6, નીચે 10 અને ×10. 19.5 13માંથી 6 જાય એટલે 7 છેદમાં 10 × 10. 10 × 7 એટલે 70/10. 19.5 ભાગાકાર 7. 19 ને 7 26.5. તો આપણને Q1 મળે 26.5 Q1. હવે આપણે આવશે Q3. Q3 જે n/4 મૂળ અવલોકન 3 52/4 એટલે અહીંયા 13. 13 × 3 એટલે 39 CFIમાં જોવાના. 39નો સમાવેશ 38માં નહીં પણ 46માં સમાવેશ થાય એટલે વર્ગ મળે 50 થી 59નો વર્ગ મળે. 50 થી 59. સૂત્ર Q3 L જે n/4 - CF છેદમાં F × C. Lમાં લખવાના 49.5. આમાંથી 0.5 બાદ કરવાના. CFમાં 39 - 38 8 × 10. 49.5. 39માંથી 38 બાદ 1 છેદમાં 8 × 10. 49.5. 1 × 10 એટલે 10/8. 10 × 8 એટલે 1.25. 49.5
1.5 પ્લસ 1.25 એટલે 50.75. તો આ રીતે તમને જ્યારે અનિવારક વર્ગ આપ્યા હોય ત્યારે તમારે એલમાં 0.5 બાદ કરવાના, સીમાં તો 10 જ લખવાના, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ દાખલો એવો હતો કે અનિવારક વર્ગ આપ્યા હોય એનો દાખલો હતો. ઓલા આગળના બે કર્યાથી નિવારક વર્ગ હોય એનો દાખલો હતો. હવે તમારે QD સૂત્ર મૂકવાનું, QD Q3 માઇનસ Q1 છેદમાં 2 એટલે 50.75 માઇનસ 26.5 છેદમાં 2. એનો આપણે બાદબાકી કરી એટલે ઉપર આવશે 24.25 છેદમાં 2 એટલે 12.13. તો QDનો આન્સર મળે 12.13. ત્યારબાદ આવશે વિચલાંક. વિચલાંક એના માટેનું સૂત્ર વિચલાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ઉપર માઇનસ અને નીચે પ્લસ. 50.75 માઇનસ 26.5 છેદમાં 50.75 પ્લસ 26.5. ઉપર બાદ બાકી 24.25, નીચે સરવાળો 77.25. ત્યારબાદ ભાગાકાર કરીએ એટલે 0.31. તો વિચલાંક એનો આન્સર મળે 0.31. ચતુર્થક વિચલન એનો આન્સર મળે 12.13. તો આ સતત માહિતીના આજે આપણે 3 દાખલા જોયા. 3 દાખલા તમારે ફેરબુકમાં લખવાના છે. એક દાખલાની તમે મોઢે ટ્રાય કરજો. પહેલાં 2 દાખલા અથવા તો પહેલો દાખલો તમારી રીતે કરીને, કારણ કે આ બધા સૂત્રો આવી ગયેલા છે અગાઉ. રકમ જોઈ લેવાની, તમારે ફેરબુકમાં મોઢે દાખલો કરવાનો. જો આન્સર આવી જાય કે નહીં તમને ખ્યાલ આવી જશે. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. એમાં આ જ પ્રકારના દાખલા છે. સૌ પ્રથમ અવર્ગીકૃતના આવશે, ત્યારબાદ અસતતના અને ત્યારબાદ સતતના. એટલે 3માંથી ગમે 2 દાખલા મોઢે કરજો. પહેલો એક જોઈને લખી લેજો, બીજો તમે મોઢે કરજો, બીજો ને ત્રીજો. આન્સર તમારી સામે જ છે. જો ન આવે ક્યાંય ભૂલ હોય તો ચેક કરી લેવાની. એટલે હવે જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે સ્વાધ્યાય 4.2નો અભ્યાસ કરીશું. થેન્ક યુ.